મહાશિવરાત્રિ 2026 ક્યારે છે અને એ દિવસે શિવજીને કેવી રીતે પ્રસન્ન કરીએ? મહાશિવરાત્રિ ક્યારે આવે છે? હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની રાતે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ 2026 15 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવશે. આ રાતને શિવજીની પ્રિય રાત કહેવાય છે. હવે વાત કરીએ મહાશિવરાત્રિના દિવસે શું કરવું જોઈએ જેથી મહાદેવજી પ્રસન્ન થાય. 1. ઉપવાસ રાખવો. ઉપવાસનો અર્થ શરીરને દુઃખ આપવાનું નથી પરંતુ મનને શાંત કરવાનું છે. ફળાહાર, પાણી અથવા સરળ ભોજન, ભાવ શુદ્ધ હોવું સૌથી મહત્વપૂર્ણ છે. 2. શિવલિંગની પૂજા. શિવલિંગ પર જળ, દૂધ, બેલપત્ર, ધૂપ, દીપ અર્પણ કરો. પણ યાદ રાખો, શિવજી વસ્તુથી નહીં ભાવથી પ્રસન્ન થાય છે. 3. મંત્ર જાપ. મહાશિવરાત્રિએ આ મંત્ર વિશેષ ફળ આપે છે. ઓમ નમઃ શિવાય 108 વાર અથવા જેટલું બને તેટલું શાંતિથી જાપ કરો. આ દિવસે શું ન કરવું? મહાશિવરાત્રિના દિવસે ઝઘડો ન કરો, નકારાત્મક ન બોલો, ક્રોધ ન કરો કારણ કે આ રાત મન શુદ્ધ કરવાની છે, મન બગાડવાની નહીં. મહાશિવરાત્રિ એક તક છે પાપ છોડવાની, મન શુદ્ધ કરવાની અને મહાદેવ સાથે અંતરમાં જોડાવાની. જો આ રાત તમારું મન શાંત થયું તો સમજજો મહાદેવજી પ્રસન્ન થયા. કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો.